નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો પાઠ 11મો વાગે છે રે વાગે છે. આ પદ પ્રકારનો પાઠ છે, જેના લેખક છે મીરાબાઈ. આ પાઠનું સ્વાધ્યાયપોથી સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર તો સબસ્ક્રાઈબ બોલે વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. પેલું વાગે છે રે વાગે છે, કાવ્યનું કવયત્રીનું નામ શું છે? તો એ છે મીરાબાઈ. બીજો પ્રશ્ન, મોરલી ક્યાં વાગે છે? તો એ વાગે છે વૃંદાવનમાં. ત્રીજો પ્રશ્ન, રાસમાં કોણ બિરાજતું હશે? તો એ છે કૃષ્ણ અને રાધા. ચોથો પ્રશ્ન, રાસ ક્યાં રચ્યો છે? તે રચનો છે વૃંદાવનમાં. પાંચમો પ્રશ્ન, અહીં કૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો નથી? તો નાથ. છઠ્ઠો પ્રશ્ન, કોના દર્શનથી દુઃખ દૂર થાય છે? તો એ છે ગિરિધરના. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. બીજું, વૃંદા તે વનને માર્ગ જાતા વાલો દાણ દધી ના માગે. ત્રીજું, વૃંદાવનની કુંજ ગલીમાં રાસ રચાયો છે. ચોથી ખાલી જગ્યા, કાવ્યમાં ગિરિધર શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. પાંચમું, અમે સૂતા તા ભર નિંદ્રામાં નણદલ વેરણ જાગે છે. ત્રીજો પ્રશ્ન, આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તે નિશાની કરીને જણાવો. પેલું છે, મીરાબાઈને શ્રીકૃષ્ણ માટે અપાર પ્રેમ અને ભક્તિ હતા. વિધાન સાચું છે. બીજું, શ્રીકૃષ્ણ ગોકુળ જતા દાણ દધીના માગે છે. વિધાન ખોટું છે. ત્રીજું, શ્રીકૃષ્ણએ લીલો પટકો બાંધ્યો છે. વિધાન ખોટું છે. ચોથું, શ્રીકૃષ્ણએ માથે મુગટ અને કાને કુંડળ પહેરીએ છે. વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? તો જો છે આકાશમાં મોરલીનો અવાજ ગાજી રહ્યો છે. બીજો પ્રશ્ન, કૃષ્ણના મુખ પર અને મસ્તકે શું શોભે છે? તો જો છે કૃષ્ણના મુખ પર મોરલી અને મસ્તકે મુગટ શોભે છે. ત્રીજો પ્રશ્ન, વહાલો વૃંદાવનમાં કેવી રીતે નાચે છે? તેનો જવાબ છે વહાલો વૃંદાવનમાં તનક તનક થઈ નાચે છે. ચોથો પ્રશ્ન, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? તેનો જવાબ છે મીરાબાઈ પ્રભુ ગિરિધરના એટલે કે શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું કહે છે. પાંચમો પ્રશ્ન, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તેનો જવાબ છે શ્રી કૃષ્ણના દર્શનથી જીવનના સઘળા દુઃખ દૂર થાય છે. છઠ્ઠો પ્રશ્ન, વાગે છે રે વાગે છે કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા નામો વપરાયા છે? તેનો જવાબ છે વાગે છે રે વાગે છે કાવ્યમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુ, વાહલો અને ગિરિધર જેવા નામો વપરાયા છે. સાતમો પ્રશ્ન, શ્રી કૃષ્ણને વાહલો, ગિરિધર એવા બીજા કયા કયા નામે સંબોધનમાં આવે છે? તેનો જવાબ છે શ્રી કૃષ્ણને વાહલો, ગિરિધર, પ્રભુ, બંશીધર, મોહન, માધવ, રણછોડ, માખણચોર આ ઉપરાંત બીજા ઘણા બધા નામોથી સંબોધવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો પેલી કાવ્ય પંક્તિ છે, પીળા પીતાંબર ઝરકસી જામો, પીળો તે પટકો સાંજે છે વૃંદાવનમાં, કાનો ને કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે વૃંદાવન. બીજું છે પંક્તિમાં, વૃંદા તે વનની કુંજ ગલીમાં વાલા તનક થઈ નાચે છે, અમે સૂતાતા ભર નિંદ્રામાં નળદલ વેરણ જાગે છે વૃંદાવન. આઠમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલું, જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે શબ્દો યાદી બનાવે છે. કે ગિરિધર હોય તો ગિરિને ધારણ કરનાર તો ગિરિધર, તો ધનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર, ચક્રને ધારણ કરનાર ચક્રધર, હળને ધારણ કરનાર હળધર. ચોથું, ગદાને ધારણ કરનાર ગદાધર, મોરલીને ધારણ કરનાર મોરલીધર, બંસીને ધારણ કરનાર બંસીધર.
બીજો પ્રશ્ન છે આપેલા પ્રત્યય લગાડીને શબ્દ લખો. ઈ પ્રત્યય તો માનવી, ગોપી, સુંદરી, રૂપાલી. અને ઈકમાં આવશે આર્થિક, સામાજિક, નૈતિક ને ભૌતિક. ત્યારબાદ ઈ પ્રત્યયમાં માનનીય, શોભનીય, દર્શનીય, રાજકીય. કીકુ પ્રત્યયમાં આવશે ઢોલકી, નાનકું, મોટકી, પડીકી, પડીકું. ડી, ડો ને ડુ એમાં આવશે બેનડી, કાનુડો, છાસલડી, પીલુડી. ઈઓમાં આવશે બાવળીઓ, કાળીઓ, ગોવાળીઓ અને ભાણિયો. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. બીજું, કાનુડો કસબી કપડાં પહેરે છે. ત્રીજું, મને ઢોલક કરતાં ખંજરીનો નાદ વધુ ગમે છે. ચોથું, નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. પાંચમું, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને નીચે લીટી કરો. નાદ એટલે અવાજ, માર્ગ એટલે રસ્તો, ધન એટલે પૈસા, વેરણ એટલે વેરી. પ્રશ્ન 9 છે નીચેના શબ્દને સમાનાર્થી શબ્દમાં લખો. નાદ એટલે રવ કે અવાજ, દાણ એટલે કર અથવા જકાત, દધી એટલે દહીં, પટકો એટલે પટકુડું, ગિરિધર એટલે શ્રીકૃષ્ણ, મોરલી એટલે વાંસળી અથવા બંસી, ગગન એટલે આકાશ, વન એટલે જંગલ, અરણ્ય, વૃંદા એટલે તુલસી, નિંદ્રા એટલે ઊંઘ, મુખ એટલે વદન અથવા ચહેરો, દુઃખ એટલે વ્યાધિ અથવા પીડા. નીચેના શબ્દોને જે છે વિરુદ્ધાર્થી શબ્દોમાં લખવાનું છે. ગગન તો ધરતી, સુખનું દુઃખ, જાગવુંનું ઊંઘવું, પ્રત્યક્ષનું પરોક્ષ, સુંદરનું કુરૂપ, ગુણનું અવગુણ. પ્રશ્ન 11 છે નીચેના શબ્દોને જોડણી સુધારીને લખો. વૃંદાવન, પીતાંબર, ગિરિધર, દર્શન, કુંડળ, નિંદ્ર. પછી 12મો પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલામાં આવશે ગગન, પછી નાદ, નિંદ્રા, મોરલી, રાસ ને વન. બીજામાં આવશે કુંજગલી, કુંડળ, ગિરિધર, ગુણ, મસ્તક ને વાલો. પ્રશ્ન નંબર 13, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પેલું, વૃંદા એટલે કે તુલસીથી ભરેલું વન, એને કહેવાય છે વૃંદાવન. બીજું, પીળું કે રેશમી અબોટિયું એટલે કે વસ્ત્રો, જેને કહેવાય છે પીતાંબર. ત્રીજું, કસબના ભરતવાળું એટલે કે જરકસી. ચોથું, મોટા ઘેરવાળો ઘણો નીચો એવો એક જાતનો અંગરખો એટલે કે જામો. ત્યારબાદ 14મો છે આપેલા સવાલ પરથી સાચા વિકલ્પ પસંદ કરીને જવાબ છે. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો એમ કહે છે કારણ કે નેહાને મદદ કરવાથી. બીજો પ્રશ્ન, અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાને ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. ત્રીજું, પાર્થની જગ્યાએ તમે હોય તો શું કરો? તો અક્ષયની વાત સાંભળો. તો આપણે આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.